નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્થિત તરંગો અને એના પરથી મળતા નોર્મલ મોડ્સ ઓફ વાઇબ્રેશન્સ અથવા તો નોર્મલ મોડ્સ ઓફ ઓસિલેશન એનો અભ્યાસ પૂરો કર્યો હતો. સ્થિત તરંગો એની જાણકારી મેળવી અને ત્યારબાદ દોરીમાં રચાતા સ્થિત તરંગો અને નળીમાં એટલે કે પાઇપમાં રચાતા સ્થિત તરંગોમાં કયા કયા હાર્મોનિક્સ કેવી રીતે મળે છે, મૂળભૂત હાર્મોનિક્સ શું છે, એની આવૃત્તિ શું છે અને એનમાં ક્રમના ક્રમિક હાર્મોનિક કેવી રીતે મળે છે એની આપણે વિસ્તારપૂર્વક ગયા લેક્ચરોમાં ચર્ચા કરી હતી. હવે આજનો જે ટોપિક છે એ છે બીટ્સ એટલે કે સ્પંદ. સ્પંદ શું છે એની સમજૂતી આપણે મેળવીશું અને ત્યારબાદ સ્પંદની આવૃત્તિ કેટલી હોય એની ચર્ચા કરીશું. તો આજના આપણા ટોપિકનું ટાઇટલ છે એ છે સ્પંદ. આ ઇમ્પોર્ટન્ટ ફોર નીટ. નીટ કે જેઈ છે એમાં આ ટોપિકને લગતા પ્રશ્નો ઘણા બધા પૂછાય છે, એટલે એ દ્રષ્ટિએ અગત્યનું. તો થોડી આપણે એની પ્રસ્તાવના જોઈ જઈએ એટલે વધુ ક્લિયર થાય. હવે આટલી ચર્ચા પરથી આપણે જાણીએ છીએ કે સમાન આવૃત્તિ, સમાન કંપ વિસ્તાર અને પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા તરંગોના સંપાતીકરણથી સ્થિત તરંગો રચાય છે. એટલે જો આપણી કન્ડિશન છે ત્રણ હતી. એક તો સમાન આવૃત્તિ વાળા, બીજી શરત હતી સમાન કંપ વિસ્તાર વાળા અને ત્રીજી શરત હતી પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય એવા તરંગોનું જો સંપાતીકરણ થાય તો એ સંપાતીકરણથી તમને માધ્યમમાં સ્થિત તરંગો જોવા મળે. હવે આપણે એક સહેજ એવો વિચાર કરીએ કે સમાન કંપ વિસ્તાર રાખીએ, પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે કે નહીં એના કરતા સમાન આવૃત્તિ કાઢી નાખીએ અને સહેજ તફાવત ધરાવતી આવૃત્તિ લઈએ. એટલે હવે આપણે શું કરવું છે એ ખાસ સમજીએ તો કે સમાન કંપ વિસ્તાર ધરાવતા પરંતુ સહેજ આવૃત્તિનો તફાવત હોય તેવા તરંગોના સંપાતીકરણથી કેવા તરંગો મળે. તો હવે આપણો પ્રશ્ન, જો આપણે એક સ્ટેપ આગળ વધી ગયા. અત્યાર સુધી આપણે શું જોયું તો કે સમાન કંપ વિસ્તાર, સમાન આવૃત્તિ અને પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા તરંગો હોય એનું જો સંપાતીકરણ થાય તો તમને એવા તરંગો મળે જે માધ્યમમાં ગતિ કરતા ન હોય, માધ્યમમાં એક સ્થિર ભાત ઉપજાવે અને એવા તરંગોને આપણે સ્થિત તરંગો એવું નામ આપી દીધું છે. હવે કંપ વિસ્તાર તો જાણે કે સરખો જ રાખ્યો આપણે, પણ આવૃત્તિનો તફાવત છે એ સહેજ કરી નાખ્યો. ધારો કે એકની આવૃત્તિ છે એ 5 હર્ટ્ઝ હોય તો બીજાની 6 હર્ટ્ઝ કરી નાખી. એકની આવૃત્તિ 550 હર્ટ્ઝ હોય તો બીજાની આવૃત્તિ 555 હર્ટ્ઝ કરી નાખી કે 545 હર્ટ્ઝ કરી નાખી. એટલે આવૃત્તિનો સહેજ તફાવત હોય
કંપવિસ્તાર સમાન હોય એવા તરંગોનું જો આપણે સંપાતીકરણ કરાવીએ તો કેવી અસર જોવા મળે અથવા તો કેવા તરંગો જોવા મળે એનો સ્પંદમાં આપણે અભ્યાસ કરવાનો છે. એટલે હવે આપણે એવા બે તરંગો લઈએ. ધારો કે આવા બે તરંગો નીચે મુજબના છે. તો એમાં પહેલું તરંગ લઈએ આપણે, એને આપણે S1 કહીએ. આમ તો S કરતા Y હું લખું છું, ભલે ટેક્સ્ટ બુકમાં S આપ્યું, આપણે Y થી ટેવાયેલા છીએ એટલે Y1 બરાબર A cos ઓમેગા 1t. અને બીજું તરંગ આપણે લઈએ Y2, કંપવિસ્તાર એટલો ને એટલો cos ઓમેગા 2t. સરળતા ખાતર બંનેની પ્રારંભિક કળા શૂન્ય લીધી છે એટલે kx જે છે એ નહીં આવે. બરાબર, x બરાબર 0 જ આપણે લીધું છે એટલે kx જે છે એ 0 થશે. તો પહેલા તરંગનું સમીકરણ એ cos ઓમેગા 1t થશે, બીજાનું સમીકરણ એ cos ઓમેગા 2t થશે, અને ઓમેગા 1 ઓમેગા t જુદું જુદું છે એ તમે જોઈ શકો છો. તો આ બે તરંગો ના સંપાતીકરણથી રચાતા તરંગનું સ્થાનાંતર, એટલે કે એ બંનેનું સંપાતીકરણ થાય અને જે પરિણામી તરંગ રચાય એનું સ્થાનાંતર y બરાબર સંપાતપણાનો સિદ્ધાંત આપણે ભણી ગયા છીએ. પરિણામી તરંગ એટલે બે તરંગોના સદિશ સરવાળા બરાબર હોય, બરાબર a cos ઓમેગા 1t વત્તા a cos ઓમેગા 2t. a cos ઓમેગા 1t વત્તા a cos ઓમેગા 2t બરાબર a ઇન્ટુ cos ઓમેગા 1t વત્તા cos ઓમેગા 2t, ઓમેગા 1t વત્તા ઓમેગા 2t. ઓકે, હવે આપણી પાસે એક આવું સૂત્ર છે, cos a વત્તા cos b બરાબર cos a વત્તા b ભાગ્યા 2 ઇન્ટુ cos a ઓછા b ભાગ્યા 2 બરાબર, અને 2 આવશો, 2 cos a પ્લસ b બાય 2 cos a માઇનસ b બાય 2 2c પ્લસ c આવું સમીકરણ છે આપણે. તો આ તમારે યાદ રાખવું પડશે. તો અહીંયા therefore y બરાબર a, આ જે છે આની બદલે આપણે a લખીએ, આટલું જે છે એની બદલે a લખીએ, આટલું જે છે એની બદલે b લખીએ. તો cos a માઇનસ cos b કરીએ તો એ આવશે 2 cos પહેલા બેયનો સરવાળો a અને b નો ભાગ્યા 2 એટલે ઓમેગા 1t પ્લસ ઓમેગા 2t ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ cos ઓમેગા 1t માઇનસ ઓમેગા 2t ડિવાઇડેડ બાય 2 બરાબર નીચે લખું, therefore y બરાબર 2a, 2 ઇન્ટુ a, માઇનસ વાળું હું પહેલા લખું છું cos ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 ઇન્ટુ t ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ cos ઓમેગા 1 પ્લસ ઓમેગા 2 ઇન્ટુ t ડિવાઇડેડ બાય 2 આમ થયું. હવે આને આપણે આમ લખી શકીએ કે therefore y બરાબર 2a cos ઓમેગા b ઇન્ટુ t cos ઓમેગા a ઇન્ટુ t
જ્યાં જ્યાં ઓમેગા બી બરાબર ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 બાય 2 અને ઓમેગા એ બરાબર ઓમેગા 1 પ્લસ ઓમેગા 2 ડિવાઇડેડ બાય 2. હવે જુઓ આ જે છે એ જ મુખ્ય ભાગ છે જે તમારે સમજવાનો છે. હવે અહીંયા હું સાઈડમાં લખું છું, બરાબર ધ્યાન આપજો. હવે ઓમેગા બી બરાબર ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 બાય 2, therefore 2 પાઈ એફબી બરાબર 2 પાઈ f1 માઇનસ 2 પાઈ f2 ડિવાઇડેડ બાય 2. કેમ કે ઓમેગા બરાબર 2 પાઈ એફ છે આપણને ખબર છે, એટલે આપણે આમે લખી શકીએ એફ બી બરાબર f1 માઇનસ f2 બાય 2. હવે આને જો આપણે અહીંયા લખીએ, આટલું જે છે આ ખાલી આટલું જોઈએ, ફક્ત આટલું જે યલો શેડેડ મેં ભાગ કર્યો છે એને હું અહીંયા લખું છું cos ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 બાય 2 ઇન્ટુ ટી, એને હું લખું છું cos f1 માઇનસ f2 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ અને આમ લખીએ 2 પાઈ ઇન્ટુ ટી ઇન્ટુ cos. બરાબર છે, એટલે 2 પાઈ છે એ બહાર લીધું અને આને આપણે આમ લખી શકીએ cos 2 પાઈ fb ઇન્ટુ ટી, fb ઇન્ટુ ટી. તો હવે જુઓ cos વિધેય અહીંયા હું દોરું છું, આ ધારો કે +1 છે, આ -1 છે, આ cos થીટા અને અહીંયા થીટા. તો થીટા 0 હોય ત્યારે cos ની કિંમત 1 હોય અને પછી એ આમ થશે. એટલે જો અહીંથી શરૂ કરી પાછું 1 થયું, સોરી અહીંથી શરૂ કરી પાછું 1 થયું, એટલે આટલું જે છે એ અર્ધ ચક્ર થયું. અહીંથી આટલું એક અર્ધ ચક્ર અને અહીંથી આટલું આ બીજું અર્ધ ચક્ર, આટલું. બરાબર છે. હવે જુઓ, હવે બરાબર સમજો. આટલા સેક્શનમાં અડધો ભાગ તમે જુઓ તો અડધા ભાગમાં પોઝિટિવ છે અને અડધા ભાગમાં એ નેગેટિવ છે. અડધા ભાગમાં પોઝિટિવ અને અડધા ભાગમાં નેગેટિવ. એની પછીનો સેક્શન જુઓ તો આટલા અડધા ભાગમાં નેગેટિવ અને આટલા અડધા ભાગમાં પાછું પોઝિટિવ. એટલે કે cos વિધેય એક આવર્તમાં એટલે 1 થી શરૂ કરી પાછું -1 થઈને પાછું 1 થાય ત્યાં સુધી એક આવર્ત દરમિયાન બે વખત મહત્તમ, જુઓ આ પહેલી વખત મહત્તમ, બીજી વખત મહત્તમ, અને બે વખત શૂન્ય થાય છે. બે વખત શૂન્ય, જો એક વખત અહીંયા 0 થયું, એક વખત અહીંયા 0 થયું. તો આ અગત્યનું છે અને આ ખાસ તમારે સમજવાનું છે. cos વિધેય જે છે એ એક આવર્ત દરમિયાન બે વખત મહત્તમ થાય અને બે વખત શૂન્ય થાય છે. તો એક આવર્ત દરમિયાન બે વખત શૂન્ય થાય અને એ બે વખત મહત્તમ થાય છે. હવે જુઓ આનો આવર્તકાળને આપણે ફેરવીએ તો therefore t into b બરાબર 2/f1 - f2 થાય. કેમ કે આવર્તકાળ જે છે એ આવૃત્તિનું વ્યસ્ત છે. આવર્તકાળ જે છે એ શું છે? આવૃત્તિનું વ્યસ્ત છે. તો જુઓ એક આવર્ત એટલે સમય કેટલો થયો? એક આવર્તકાળ જેટલો સમય કેટલો થયો? એક આવર્તકાળ જેટલો સમય. તો જો સમય એક આવર્તકાળ જેટલો હોય તો કોસાઇન વિધેય મહત્તમ કે ન્યૂનતમ
કેટલા સમયમાં થાય, કેટલી વખત થાય છે? 2 વખત. જો t સમય હોય તો કોસાઇન વિધેય 2 વખત મહત્તમ થાય અથવા તો 2 વખત ન્યૂનતમ થાય. તો tb જેટલા સમયમાં એ કેટલી વખત મહત્તમ કે ન્યૂનતમ થાય? તો એ થશે 2 into tb. 2 into tb આનો ગુણાકાર કરીએ તો બરાબર 2 into 2 upon f1 minus f2. 2 upon f1 minus f2. નહીં, સોરી. તો અહીંયા tb નથી કરવાનું. તો અહીંયા એકમ સમય એટલે કે 1 સેકન્ડમાં કેટલી વખત મહત્તમ કે ન્યૂનતમ થાય? તો એ થશે therefore એ આપણને મળ્યું. therefore એ થશે 2 upon t બરાબર 2 upon t આ લઈએ 2 upon f1 minus f2. તો એ થયું f1 minus f2. તો હવે આ તમે ખાસ સમજજો. આ તરંગ જે છે, આ તરંગ એક આવર્તકાળ જેટલા સમયમાં સોરી પાછી ભૂલ થઈ ગઈ. એકમ સમયમાં આ તરંગ એકમ સમયમાં f1 minus f2 વખત શૂન્ય થાય અને f1 minus f2 વખત મહત્તમ થાય. હવે જ્યારે f1 minus f2 વખત મહત્તમ થાય ત્યારે તરંગનો કંપ વિસ્તાર અને તેથી તીવ્રતા, કંપ વિસ્તાર વધે એટલે તીવ્રતા વધે, તીવ્રતા મહત્તમ કે શૂન્ય બને. એટલે જો f1 minus f2 વખત શૂન્ય કે f1 minus f2 વખત મહત્તમ એટલે મહત્તમ કે શૂન્ય થાય ત્યારે તરંગનો કંપ વિસ્તાર અને તેથી તીવ્રતા પણ શૂન્ય બને. તો તરંગના સંપાતીકરણ દરમિયાન તીવ્રતા મહત્તમ કે ન્યૂનતમ બનવાની ઘટનાને સ્પંદ કહે છે. આમ તો તમે એમ લખી શકો, તરંગના સંપાતીકરણ દરમિયાન એકમ સમયમાં તીવ્રતા મહત્તમ કે એકમ સમયમાં તીવ્રતા શૂન્ય બનવાની ઘટનાને સ્પંદ કહે છે. ફરીથી જુઓ, તરંગના સંપાતીકરણ દરમિયાન એકમ સમયમાં તીવ્રતા મહત્તમ કે ન્યૂનતમ બનવાની ઘટનાને સ્પંદ કહે છે. અને f1 minus f2 ને સ્પંદની આવૃત્તિ fb આપણે અહીંયા લખેલું છે fb કહે છે. સ્પંદની આવૃત્તિ fb કહે છે. એટલે તમારે જો તમે ધારો કે f1 છે, હવે સમજાવું તમને. f1 જે છે એ ધારો કે તમે 55 હર્ટ્ઝ લીધું અને f2 જે છે એ 52 હર્ટ્ઝ લીધું. તો આ ડિફરન્સ જે છે f1 minus f2 બરાબર 55 ભાગ્યા -52 એટલે 3 હર્ટ્ઝ થયું. તો એનો મતલબ એમ થાય કે 1 સેકન્ડ જેટલો સમય તમે આપો, આ બંને તરંગોનું સંપાતીકરણ જે થાય એ સંપાતીકરણથી જે પરિણામી તરંગ મળે એ પરિણામી તરંગ એવું મળે
કે જેમાં 1 સેકન્ડ જેટલા સમયમાં એ 3 વખત મહત્તમ અવાજ કરે અને 3 વખત ન્યૂનતમ અવાજ કરે. એટલે મહત્તમ ન્યૂનતમ મહત્તમ ન્યૂનતમ મહત્તમ ન્યૂનતમ એવું 1 સેકન્ડમાં 3 વખત થાય. એવું 1 સેકન્ડમાં 3 વખત થાય. ધારો કે આ F1 જે છે એ આપણે F1 ધારો કે 450 લીધું અને F2 છે એ 440 હર્ટ્ઝ લીધું. તો આ બંનેનો તફાવત 10 હર્ટ્ઝ થયો. તો એનો મતલબ એવો થાય કે જ્યારે આ બે તરંગોનું સંપાતીકરણ થશે ત્યારે 1 સેકન્ડમાં 10 વખત તીવ્રતા મહત્તમ થાય અને 10 વખત તીવ્રતા શૂન્ય થાય. એટલે મહત્તમ શૂન્ય મહત્તમ શૂન્ય મહત્તમ શૂન્ય મહત્તમ શૂન્ય એમ 10 વખત થશે. એવું 10 વખત થાય જેને સ્પંદની આવૃત્તિ કહે છે. અને આ જે છે એનો મહત્તમ ઉપયોગ જે છે આ જે છે એનો મહત્તમ ઉપયોગ જે છે એ જ્યારે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે વગાડતા હોઈએ ત્યારે ટ્યુનિંગ કરવા માટે થાય. ધારો કે તમે કોઈ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ શીખો છો, તમારામાંથી ઘણા શીખતા હશે, ગિટાર હોય કે તબલા હોય કે સિતાર હોય કે અન્ય કોઈ વાદ્યયંત્ર હોય, તમે તબલા વગાડતા હો તો તમે જુઓ પહેલા એક વખત તબલાને થાપ આપો, પછી તમને એવું લાગે કે હજી બરોબર અવાજ નથી આવતો તો તમે એની દોરી ટાઈટ કરો છો. એવી જ રીતે તમે ગિટાર વગાડતા હો તો ગિટારમાં એક વખત તમે ટ્યુન આપો, પછી તમને એવું લાગે કે હવે એમાં કાંઈ બહુ મજા નથી આવતી, એટલે તમે ઉપરના છેડે એના તાર જે છે ને ટાઈટ કરો છો. તો એ જે કરો છો, પાછી ગિટાર વગાડો, પાછું તમે ટાઈટ કરો, એ જે છે અને તમે જો કોઈ પ્રોગ્રામ જોયા હોય મ્યુઝિકલ પ્રોગ્રામ, તો એમાં પણ જ્યારે પ્રોગ્રામ શરૂ થવાના હોય ત્યારે બધા એક એક ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું ટ્યુનિંગ ચેક કરતા હોય. એટલે આખું જે એનું જે સિસ્ટમ છે એ આખી ટ્યુનિંગમાં આવી જાય. તો એ ટ્યુન જે કરે છે એ સ્પંદ સેટ કરતા હોય. ધારો કે તમે તબલા વગાડો છો તો તબલામાં જે તમે કન્સ્ટ્રક્ટ કરેલા છે એ મુજબ સ્પંદની સંખ્યા 10 હોવી જોઈએ. તો 10 વખત અવાજ મહત્તમ ન્યૂનતમ થવો જોઈએ, પણ એ 10 થવાને બદલે ધારો કે 7 કે 8 વખત જ થતો હોય, અથવા તો થોડું વધારે ઢીલું રહી ગયું હોય અને 15 કે 20 વખત થાય, તો એ જે છે કર્કશ અવાજ ઉત્પન્ન કરે, જે મ્યુઝિકલ ન હોય, અથવા તો અવાજો છે મિક્સ થાય, તો અથવા તો પડઘો પડે, ઘણીવાર એવું પણ થતું હોય છે. તો એ બધાનું નિવારણ જે છે એ તમે દોરીને ઢીલી કે ટાઈટ કરી અને ફરી પાછા તમે એડજસ્ટ કરતા જાઓ. એટલે એ જે છે ત્યાં તમે જે એડજસ્ટ કરો છો, જે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટનું ટ્યુનિંગ કરો છો, એ ટ્યુનિંગમાં જો તમારે સારો અવાજ સાંભળવો હોય કે તમને સંભળાતો હોય તો એ યોગ્ય પ્રમાણમાં સ્પંદની સંખ્યા સિલેક્ટ કરી અને કરવામાં આવે છે. એટલે સ્પંદ એ દ્રષ્ટિએ ખૂબ જ વ્યવહારિક છે અને મુખ્યત્વે આમાં આ બધું તો છે એ મેથેમેટિક્સ આપણે જોયું, પણ જે સૌથી અગત્યનું ને તમારે યાદ રાખવાનું છે એ છે સ્પંદની આવૃત્તિ. એ છે સ્પંદની આવૃત્તિ, જે આ છે. આટલો સેક્શન તમારે ખાલી યાદ રાખવાનો છે. બાકી ઉપરનો જે સેક્શન છે એ જાણકારી માટે છે, તેમાંથી લગભગ 2 માર્કના પ્રશ્ન છે એ ઓછા પૂછાય છે, એ લગભગ પૂછાતા નથી. તો ફરીથી આપણે સ્પંદ વિશે એક વખત રિવાઇઝ જોઈ જઈએ શું કહેવા માંગે છે. તો આજનો આપણો ટોપિક હતો સ્પંદ. આપણે શરૂઆત કરી સ્થિત તરંગોથી. સ્થિત તરંગોમાં આપણે કેવું જોયું કે સમાન આવૃત્તિ, સમાન કંપ વિસ્તાર અને પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો એવા તરંગો સ્થિત તરંગો રચે છે. તો કે બરોબર છે, સમાન કંપ વિસ્તાર રાખીએ પરંતુ સહેજ જુદી આવૃત્તિ વાળા તરંગો લઈએ, સહેજ આવૃત્તિનો તફાવત હોય એવા તરંગોનું સંપાતીકરણ કરીએ તો કેવા તરંગો મળે? તો આપણે હવે જોઈએ છીએ કેવા તરંગો મળે. તો એવા બે તરંગો લીધા, એક આ y1, એક આ બીજું y2. સંપાતપણાના સિદ્ધાંત પરથી આપણને ખબર છે કે જ્યારે એ બંનેનું સંપાતીકરણ થાય ત્યારે પરિણામી તરંગ બંનેના સદિશ સરવાળા બરાબર મળશે. તો આ તમને પરિણામી તરંગ મળ્યું. આપણી પાસે cos a cos b નું આ એક સરસ સૂત્ર છે, cos a plus cos b 2 cos a plus b by 2 cos a minus b by 2. એ પ્રમાણે જો આપણે આને વિસ્તૃત કરીએ તો આમ થશે. હવે આમાં આ જે સેક્શન છે એ આપણે અહીંયા લખ્યો આમ, તો એ cos ની સાથે આવે છે. તો આ
ને આપણે હજી થોડું વિસ્તારપૂર્વક લખવું હોય તો આમે લખી શકાય cos 2π/tb ઇન્ટુ t, બરાબર છે, જ્યાં t જે છે આવર્તકાળ છે. હવે આપણે જો કોસાઇન વિધેયને સમજીએ, આ મુખ્ય ભાગ છે. કોસાઇન વિધેયને જો સમજીએ તો કોસાઇન વિધેય એક પોતાનું આવર્ત ચક્ર પૂરું કરે એ દરમિયાન બે વખત મહત્તમ થાય છે અને આપણે જેમ જોયું એમ બે વખત એ શૂન્ય મૂલ્ય ધારણ કરે છે. તો બે વખત મહત્તમ, બે વખત શૂન્ય થાય. તો ટી સમયમાં બે વખત મહત્તમ કે શૂન્ય થાય તો એકમ સમયમાં કેટલી વખત મહત્તમ કે શૂન્ય થશે? તો એ આપણને મળ્યું f1 f2. અને જે f1 f2 મળે છે એને જ આપણે સ્પંદની આવૃત્તિ કહીએ છીએ, અથવા તો એને સ્પંદની સંખ્યા એવું પણ ઘણીવાર કહેવામાં આવે છે. તો હવે આ આપણો છેલ્લો અને અગત્યનો સેક્શન કે તરંગોના સંપાતીકરણ દરમિયાન એકમ સમયમાં તીવ્રતા મહત્તમ કે ન્યૂનતમ થવાની ઘટનાને સ્પંદ કહેવામાં આવે છે અને f1 f2 ને સ્પંદની આવૃત્તિ કહે છે. સ્પંદ કેટલા રચાય એ અને એની શું ઇફેક્ટ હોય, એનું શું ઇમ્પેક્ટ હોય એ મેં તમને જણાવી દીધું. તો ફરીથી સ્પંદ જે છે એ ખૂબ અગત્યની ઘટના છે. ટેક્સ્ટબુકમાં આકૃતિ 15.16 આપેલી છે. એમાં 11 હર્ટ્ઝ અને 9 હર્ટ્ઝ આવૃત્તિના બે હાર્મોનિક તરંગોનું સંપાતીકરણ થયું છે. તો એમાં જે તરંગ રચાય એ તરંગમાં સ્પંદની આવૃત્તિ એક 9 છે, એક 11 છે, એટલે સ્વાભાવિક છે બેનો ડિફરન્સ 2 હર્ટ્ઝ થશે. એટલે 2 હર્ટ્ઝની આવૃત્તિનો તફાવત હોય એવા સ્પંદ જે છે એ ઉત્પન્ન થાય. એના પરથી તમે એ સમજી શકશો કે કેટલી વખત ધ્વનિના તરંગો જે છે અથવા તો એ તરંગો છે મહત્તમ થાય છે અને કેટલી વખત એ તરંગો છે એ ન્યૂનતમ થાય છે. બંનેનો ઘટક તરંગોનો કંપ વિસ્તાર એક જેટલો છે. પરિણામી જે તરંગ મળે એનો કંપ વિસ્તાર સ્વાભાવિક છે 1 + 1 2 થાય. મહત્તમ છે તો શૂન્ય જ રહેશે અને ન્યૂનતમ જે છે -2 થશે, -1 -1 એડ કરો તો. અને એનાથી જે તરંગ પેકેટ રચાય એની આવૃત્તિ જે છે એ 2 હર્ટ્ઝ જેટલી હશે. એના નીચે ઉદાહરણ છે 15.6, એ પણ તમે જોઈ જજો. એમાં પણ સ્પંદની આવૃત્તિ તમને પૂછી છે. તો એક જે છે એ 427 છે, તો બીજી આવૃત્તિ જે છે એ 5 હર્ટ્ઝ અને 3 હર્ટ્ઝનો ડિફરન્સ એવી રીતે આપ્યું છે. તો સ્વાભાવિક છે બીજી આવૃત્તિ જે છે એ 422 હર્ટ્ઝ મળે, કેમ કે તરંગો છે એ આવૃત્તિના ઉત્પન્ન થાય છે. તો એ ઉદાહરણ 15.6 ની સમજૂતી છે અને લગભગ આવા જ ઉદાહરણો છે એ બોર્ડની એક્ઝામમાં અથવા તો જે નીટની પરીક્ષા લેવાય છે એમાં થતા હોય છે. તો આ સ્પંદ ટોપિક હતો. આપણે આવતા વખતે ડોપલર અસર સમજીએ એટલે આ ચેપ્ટર જે છે એ પૂરું થઈ જશે. થેન્ક યુ વેરી મચ.